તમામ મિत्रों ने ऑल द बेस्ट। गुजरात पुलिस PSI ASI અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 13 કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ભારત આવવાના જળમાર્ગની શોધમાં કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી હતી? ભારત આવવાના જળમાર્ગની શોધમાં કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી હતી? તો તેનો જવાબ આવે સી, બરોબર છે, સી બાર્થોલોમ્યુ ડાયઝે, બરોબર છે, સી બાર્થોલોમ્યુ ડાયઝ દ્વારા કરવામાં આવી હતી કેપ ઓફ ગુડ હોપની શોધ, બરોબર છે। प्रश्न नंबर 2, राजा पुलकेशी प्रथम द्वारा ईस्वीसन 540 में कया स्थल ने राजधानी बनावी अलग स्वतंत्र राज्य स्थाप्यु हतुं? राजा पुलकेशी प्रथम द्वारा ईस्वीसन 540 में कया स्थल ने राजधानी बनावी अने अलग स्वतंत्र राज्य स्थाप्यु हतुं? तो तेनो जवाब आवे सी वातापी ने, बरोबर छे मित्रों, वातापी ने राजधानी बनावी हती। प्रश्न नंबर 3, संयुक्त राष्ट्रोना खतपत्रोनो आरंभ सेनाथी थाय छे? संयुक्त राष्ट्रोना खतपत्रोनो आरंभ सेनाथी थाय छे? तो तेनो जवाब आवे ए आमुखथी, बरोबर छे, आमुखथी थाय छे। प्रश्न नंबर 4, पृथ्वीना पोपड़ानो 100% मांथी केटला टका भाग मेंटल छे ते जणावो? पृथ्वीना पोपड़ाना 100% भागमांथी केटला टका भाग मेंटलनो छे ते जणावो? तो तेनो जवाब आवे 16% भाग, बरोबर छे मित्रों, 16% भाग मेंटलनो छे। प्रश्न नंबर 5, भारत जोडाण समये काश्मीरना महाराजा कोण हता? भारत जोडाण समये काश्मीरना महाराजा कोण हता? तो तेनो जवाब आवे महाराजा हरिसिंह, बरोबर छे मित्रों, महाराजा हरिसिंह ए काश्मीरना महाराजा हता। प्रश्न नंबर 6, नीचे आपेला 7 सिस्टर राज्य में कया राज्यनो समावेश थतो नथी? नीचे आपेला 7 सिस्टर राज्य में कया राज्यनो समावेश थतो नथी? तो तेनो जवाब आवे सिक्किम, बरोबर छे मित्रों, सिक्किमनो समावेश 7 सिस्टर राज्य में थतो नथी। मित्रों, जो तमने सवाल जवाब पसंद आया होय तो अमारी चेनल ने सब्सक्राइब जरूरथी करी लेजो अने आना आगळ बनायेला 12 मोक टेस्ट विडियो पण जरूरथी जोई लेजो। खूब ज सरस प्रतिसाद मळ्यो छे विद्यार्थीओ तरफथी। हवे आपणे आगळ जोईए प्रश्न नंबर 7, भारत देशना बंधारणना आमुखमां समाजवादी शब्द कया वर्षमां उमेरायो हतो? भारत देशना बंधारणमां आमुखमां समाजवादी शब्द क्यारे उमेरवामां આવ્યો હતો, એટલે કે કઈ સાલમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ આવે બી 1976 માં, બરોબર છે, બી 1976 માં અને 41 માં સુધારા દ્વારા, બરોબર છે મિત્રો, 41 માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 8, કેટલીકવાર મે માસ દરમિયાન મલાબાર કિનારે પડતો વરસાદ કયા પાકને ઉપયોગી છે? કેટલીકવાર મે મહિના દરમિયાન મલાબાર કિનારે પડતો વરસાદ કયા પાકને ઉપયોગી છે, એટલે કયા પાકને ઉપયોગી છે આ વરસાદ? તો મિત્રો તેનો જવાબ આવે ડી કેરી અને કોફીને, બરોબર છે મિત્રો, કેરી અને કોફીને, એમાં કેરીને વધારે ઉપયોગી છે, તેના લીધે આ વરસાદને આમવૃષ્ટિ પણ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 9, ટુંડ્ર વનસ્પતિ એટલે શું તે જણાવો? ટુંડ્ર વનસ્પતિ એટલે શું તે જણાવો? તો તેનો જવાબ આવે એ ટૂંકું ઘાસ, બરોબર છે મિત્રો, એ ટૂંકું ઘાસ, બરોબર છે। હિમાલયના 3600 મીટર કરતાં વધુ ઊંચાઈવાળા સ્થળોએ આ વનસ્પતિ જોવા મળે છે, બરોબર છે, હિમાલયના 3600 મીટર કરતાં વધુ ઊંચાઈવાળા સ્થળો ઉપર આ વનસ્પતિ જોવા મળે છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો? વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો? તો મિત્રો તેનો જવાબ આવે બી 22 એપ્રિલના રોજ, બરોબર છે, 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 11, ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહેવામાં આવે છે? ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે બી જીવાશ્મ, બરોબર છે, જીવાશ્મ કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ડાંગ દરબારનો મેળો કયા મહિનામાં ભરાય છે તે જણાવો? મિત્રો ડાંગ દરબારનો મેળો કયા મહિનામાં ભરાય છે તે જણાવો? તો તેનો જવાબ આવે ફાગણ મહિના દરમિયાન, બરોબર છે મિત્રો, ડાંગ દરબારનો મેળો ફાગણ મહિના દરમિયાન ભરાય છે। હવે પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કઈ દ્રવિડ કુળની ભાષા છે તે જણાવો? નીચે આપેલ કેટલીક ભાષાઓમાંથી કઈ દ્રવિડ કુળની ભાષા છે જણાવો? તો તેનો જવાબ આવે ડી મલયાલમ, મલયાલમ એ દ્રવિડ કુળની ભાષા છે। પ્રશ્ન નંબર 14 અને ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, કર્ણાટક રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો? કર્ણાટક રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો? તો મિત્રો તેનો જવાબ આવે બેંગ્લોર, બરોબર છે, કર્ણાટકની રાજધાની છે બેંગ્લોર। પ્રશ્ન નંબર 15, નગરપાલિકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? નગરપાલિકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? તો મિત્રો નગરપાલિકાના વહીવટી વડાને ચીફ ઓફિસર કહેવામાં આવે છે, બરોબર છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 16। તે પહેલાં મિત્રો એક જરૂરી સૂચના કે આવનાર PSI અને કોન્સ્ટેબલની એક્ઝામમાં બંધારણને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે। તો શું તમે બંધારણને લગતા મોક ટેસ્ટના વિડીયો જોવા માંગો છો? તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 16,
ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કયું પક્ષી? ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કયું પક્ષી? તો તેનો જવાબ આવે ઘોરાડ. બરોબર છે મિત્રો. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે ઘોરાડ. બરોબર છે. પ્રશ્ન નંબર 17. અસ્મક મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. મિત્રો આપણે જણાવ્યું તે પ્રમાણે 16 મહાજનપદ હતા. તેમાંથી અસ્મક મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. તો તેનો જવાબ આવે ગોદાવરી નદીના કિનારે. બરોબર છે. ગોદાવરી નદીના કિનારાના વિસ્તારમાં આ મહાજનપદ હતું. પ્રશ્ન નંબર 18. બ્રિટિશ સરકારના કયા અધિકારીએ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કરી હતી? બ્રિટિશ સરકારના કયા અધિકારીએ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કરી હતી? તો તેનો જવાબ આવે ડેલહાઉસી. બરોબર છે મિત્રો. ડેલહાઉસીએ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કરી હતી. હવે આપણે જોઈશું કોની ભલામણથી બ્રિટિશ સરકાર દ્વારા મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી? કોની ભલામણથી બ્રિટિશ સરકાર દ્વારા મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી? તેનો જવાબ આવે ડી. ચાર્લ્સ વુડની. બરોબર છે મિત્રો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 20. અને મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને તમારે 20માંથી કેટલા સાચા પડે તે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. નર્મદા નદીની લંબાઈ લગભગ કેટલા કિલોમીટર છે? નર્મદા નદીની લંબાઈ લગભગ કેટલા કિલોમીટર? આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા તૈયારી કરતા મિત્રોને જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. ફરીથી મળીએ આવા જ વિડીયો સાથે આવનારી એક્ઝામ માટે. ઓલ ધ બેસ્ટ.